ગાઈસ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો આજે મારો પહેલો બ્લોગ છે. ઘણા ટાઈમથી ઈચ્છા હતી કે બ્લોગિંગ ચાલુ કરીએ, પણ બ્લોગિંગ ચાલુ નહોતું થતું કોલેજની એક્ઝામના કારણે. તો આજે પહેલો વિડીયો હું બનાવી રહી છું. તો સબમિશન એના કારણે તો મને ટાઈમ ના મળ્યો બ્લોગ બનાવવાનો. છે ઈચ્છા કે ઇન્ફ્લુએન્સર બનું, બ્લોગિંગ કરું. તો આજે પહેલો બ્લોગ બનાવું છું. અમારે સબમિશનને હતું ત્યારે મેં એક પ્રોજેક્ટ બનાવ્યો હતો ફાયર અલાર્મનો. તો આજે હું તમને બતાવીશ કે મેં શું બનાવેલું છે ફાયર અલાર્મમાં. સો ગાઈઝ, આ છે અમારું ફાયર અલાર્મ. એમાં જે આ બેટરી છે, આ બઝર છે, આ સ્વિચ છે અને આ આઈઆર સેન્સર છે. એમાં જે બેટરીનો જે રેડ કલરનો વાયર છે એને આપણે સ્વિચના એક પ્લગ સાથે જોઈન્ટ કરેલો છે અને જે બ્લેક વાયર છે એને આઈઆર સેન્સર સાથે જોઈન્ટ કરેલો છે. બઝરનો જે રેડ કલરનો વાયર છે એને અને સ્વિચનો જે રેડ વાયર છે એને બેવને સાથે આઈઆર સેન્સર સાથે જોઈન્ટ કરેલો છે. અને બઝરનો જે બ્લેક કલરનો વાયર છે એને આઈઆર સેન્સરના ફર્સ્ટ જે લાઇન છે ત્યાં જોઈન્ટ કરેલો છે. તમે લોકો જોઈ શકો છો. સો હવે હું ચાલુ કરીને તમને બતાવીશ. તમે લોકોએ જોયું એમ, એ હતું મારું ફાયર અલાર્મનું એક પ્રોજેક્ટ બનાવેલો મેં. એકદમ નાનો મિની પ્રોજેક્ટ હતો. મોટો હજુ મોટો બનાવવાનો છે, પણ આ તો ખાલી સરને બતાવવા માટે કે હા આવી રીતે એ યુઝ થશે. અને એમાં જે આઈઆર સેન્સર જે હતું એમાં બી ઘણા બધા અલગ અલગ સેન્સરો આવે છે. ગાઈઝ, હવે હું તમને બતાવું છું મારા ઘરનું એક ન્યૂ મેમ્બર. આનું નામ છે લિયો. લિયો, હાય હાય. આ છે અમારા ઘરનું એક ન્યૂ મેમ્બર. અમે 45 દિવસનું હતું ત્યારે લાયેલા. અત્યાર સુધી અમારી જોડે છે. બહુ મસ્તીખોર છે, બહુ મસ્તી કરે છે અને મમ્મીનું બહુ વાલું છે. આ છે મારી બેન હેતવી. હાય. તમને મોઢા પરથી લાગે છે માસૂમ, પણ એ છે નહીં. કોઈ ઘરમાં પગ પણ નહીં મૂકવા દેતું. કોઈ બી નવું આવશે એટલે બસ ભસવાનું ચાલુ કરજે. જ્યાં સુધી એ જશે નહીં માણસ ત્યાં સુધી ભસવાનું એનું ચાલુ જ રહેશે. ગમે તે હોય, ઘરના માણસને જો તમે કોઈ મારો તો બહાર ફરી વળે બધાને. બહુ જ મસ્તીખોર છે. બહુ જ મસ્તીખોર છે. કોઈને જોઈએ તો કહેજો. ના ના ના, કોઈને નહીં આપવાનું, અહીંયા જ રાખવાનું છે. મમ્મી બી પહેલા એવું જ કહેતી હતી, જ્યારે નવું લાયા ત્યારે મમ્મી બી એવું જ કહેતી હતી કે હા હવે આલી દેવાનું છે તમને, 5 જણને હાચવું કે આને હાચવું, બહુ બધું હતું. પણ અત્યારે તો હવે વધારે મમ્મી જોડે જ રહે છે. મમ્મી જોડે સૂઈ જવાનું, મમ્મી જોડે ખાવાનું, મમ્મી બહાર ગઈ હોય તો મમ્મી જોડે જતું રહેવાનું, બધું જ. અગર મમ્મી ના હોય તો એમાં જોડાવાનું. મમ્મી ના હોય તો જ અમે યાદ આવીએ ને, તો અમે એને યાદ જ ના આવીએ. કશું બી હોય મમ્મી જોડે, પપ્પા વળશે મમ્મી જોડે, બધું મમ્મી જોડે જ છે. અમે લોકો ખાવા આપતા હોય કે અમે લોકો એને સારું રાખતા હોય, પપ્પા મમ્મી મારશે તો બી મમ્મી પપ્પા જોડે જ જવાનું, અમારી જોડે નહીં આવવાનું. હા, જો મમ્મી પપ્પા ના હોય તો અમને યાદ કરે વગર અમને યાદ ના કરે. જો અત્યારે જો લિયો લિયો લે. હાય લિયો, હાય, સે હાય. જો એ ભાઈની મસ્તી. બસ હવે આવો ટાઈમ છે એનો ધાબા પર આવીને ફરવાનો. તો હવે ભાઈ ફર જ કરશે અને બસ ચકલીઓને હેરાન કરશે. અહીંયા અમારે ચકલીઓ બહુ આવે છે, તે લોકોને હેરાન કરશે, પોપટોને હેરાન કરશે, તેતરોને હેરાન કરશે. સો આજના વિડીયો માટે, આજના બ્લોગ માટે બસ આટલું જ. મળીશું મારા નેક્સ્ટ બ્લોગમાં. બાય. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.